હોળીની પવિત્ર અગ્નિમાં નાખેલી એક નાની ભૂલ તમારા આખા વર્ષની ખુશીઓને છીનવી શકે છે. આ વર્ષે હોળી પર ચંદ્રગ્રહણનો એવો ભયાનક સંયોગ બની રહ્યો છે જે કદાચ તમે તમારા જીવનમાં ક્યારેય જોયો નહીં હોય. રાતોરાત ભાગ્ય બદલવા માંગતા હો તો આ વાર્તાનો એક પણ ભાગ મિસ ન કરતા, કારણ કે આજે અમે એવા ગુપ્ત ઉપાયો જણાવીશું જે મોટા ધનવાનો પણ કરતા હોય છે. ભક્તો, હોળીની અગ્નિમાં આ 5 વસ્તુઓ ભૂલથી પણ ક્યારેય ન નાખતા, નહીં તો તમને ઘરમાં કંગાળી છવાઈ જશે. ઘણા લોકો અજાણતા હોળીની આગમાં એવી વસ્તુઓ નાખી દે છે જેની નકારાત્મક અસર તેમના પર પડે છે. તેમને ખબર જ નથી હોતી કે આ વસ્તુઓને બાળવાથી ઘરમાં સંકટ આવી શકે છે. એટલા માટે આજે અમે તમને જણાવીશું કે કઈ વસ્તુઓ હોળીની આગમાં બિલકુલ ન નાખવી જોઈએ અને કઈ વસ્તુઓ નાખવી એ શુભ માનવામાં આવે છે. આ વર્ષે હોળીનો પવિત્ર તહેવાર એક દુર્લભ અને ગંભીર સંયોગ સાથે આવી રહ્યો છે. રંગો અને ઉલ્લાસ સાથે આ તહેવાર આ વખતે એક ચંદ્રગ્રહણની છાયામાં મનાવવામાં આવશે. પંડિતો અને જ્યોતિષીઓના મત અનુસાર આ વર્ષે હોળિકા દહન 3 માર્ચે કરવામાં આવશે અને 4 માર્ચે ધૂળેટી ઉજવાશે. પૂર્ણિમા તિથિ દરમિયાન જ હોળિકા દહન કરવું એ શાસ્ત્રમાં સંમત માનવામાં આવે છે. તેથી સમય અને ગ્રહણની સ્થિતિને ધ્યાનમાં રાખીને શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે ગ્રહણકાળ અત્યંત સંવેદનશીલ હોય છે. આ સમયમાં પૂજાપાઠ, ભોજન અને શુભ કાર્યો અંગે વિશેષ નિયમોનું પાલન કરવું જોઈએ અને પાલન કર્યા પછી જ શુભ કાર્ય શરૂ કરવું એ ઉત્તમ માનવામાં આવે છે. હોલિકા દહનની રાતને સિદ્ધિ પ્રાપ્તિની રાત પણ માનવામાં આવે છે, જ્યાં સકારાત્મક અને નકારાત્મક બંને ઉર્જા સક્રિય રહે છે. હવે આપણે એ જાણીએ કે હોળીની પવિત્ર અગ્નિમાં કઈ વસ્તુ ન નાખવી જોઈએ. સૌપ્રથમ, તૂટેલું અનાજ કે ખરાબ અનાજ એ પવિત્ર અગ્નિમાં ન નાખવું જોઈએ. તે ચડાવવાથી આપણને સંપૂર્ણ અને શુદ્ધ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. અધૂરી વસ્તુઓથી ફળ પણ અધૂરું મળે છે. અનાજ અર્પણ કરો ત્યારે તેની ઉપર લીલા પાંદડા હોવા જોઈએ. બીજું, પાણીવાળું નારિયેળ અગ્નિમાં ન નાખવું. હંમેશા સૂકું નારિયેળ જ અર્પણ કરવું જોઈએ અને અર્પણ કરતા પહેલા આખા પરિવારના સભ્યોના હાથથી તેને સ્પર્શ કરાવવો જોઈએ. એ શુભ માનવામાં આવે છે. ત્રીજું, તૂટેલી કે સૂકી ડુંડીઓ ન ચડાવવી. હંમેશા તાજી અને લીલી ડુંડીઓ જ અર્પણ કરવી. ચોથું, ધર્મ અથવા માસિક ધર્મ ચાલતો હોય તો સ્ત્રીએ પૂજા પાસે ન જવું, પરંતુ દૂરથી દર્શન કરી શકે. પાંચમું, હોળીના દિવસે સફેદ વસ્તુઓ કોઈની પાસે ન લેવી. હવે જાણીએ કે કેટલાક શક્તિશાળી ઉપાયો જે આર્થિક પરેશાની હોય તો હોલિકા દહન સમયે 7 ગોમતી ચક્ર અગ્નિમાં નાખીએ તો શ્રી મહાકાળ લક્ષ્મી માતાએ નમઃ એનો જપ કરવો જોઈએ. એ સ્વાસ્થ્ય માટે સૂકી હળદરની ગાંઠ અગ્નિમાં અર્પણ કરો. શત્રુ નાશ માટે એક મુઠ્ઠી કાળા તલ અને શત્રુનું નામ લેતા અગ્નિમાં અર્પણ કરો. લગ્ન જીવનના સુખ માટે 5 ગુલાબના ફૂલ અગ્નિમાં અર્પણ કરો. બુરી નજરથી બચવા હોલિકાની રાખ કાળા કપડામાં બાંધીને રાખો. હોલિકા દહન પછી રાખ ઘેર લાવી કપાળ પર તિલક કરાવો. એ શુભ માનવામાં આવે છે. ગાયને રોટલી, ગોળ અને દાળનો ભોગ લગાવવાથી સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. હોળીના દિવસે માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ. ગાળાગાળી ન કરવી. વડીલોનું માન રાખવું અને સંયમ રાખવો એટલે કે ધીરજ રાખવી એ લાભદાયી છે. જ્યોતિષ અનુસાર ચાંદીનો સિક્કો અને ધાણા ખરીદી પીળા વસ્ત્રમાં હળદર સાથે રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. ઘરના મુખ્ય દ્વાર પર આંબા કે આસોપાલવનું
તોરણ લગાવી શુભ માનવામાં આવે છે. સંતાન સુખ માટે હોલિકા દહન સમયે ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન ધરીને નારિયેળ અર્પણ કરવું એ પણ શુભ ગણાય છે. હોલિકા દહનમાં પૂરી શ્રદ્ધા અને ભક્તિથી સામેલ થવું જોઈએ. એ વખતે કોઈ પણ ઉપાય કરતી વખતે સકારાત્મક વિચાર અને મંત્ર જાપ જરૂરી છે. જો આ ઉપાયો યોગ્ય રીતે કરવામાં આવે તો હોલિકા દહનની રાત ચમત્કારિક રાત બની શકે છે અને જીવનમાં શુભતા વધારી શકે છે. ભક્તો, આપણે જાણીએ છીએ કે હોળી એ પ્રહલાદની જીત અને હોલિકાના અંતનો ઉત્સવ છે, પરંતુ આ ઘટના પાછળ એક એવું રહસ્ય છુપાયેલો છે જેનો ઉલ્લેખ ખૂબ ઓછા પ્રમાણમાં શાસ્ત્રોમાં જોવા મળે છે. હિરણ્યકશ્યપનો અહંકાર જ્યારે આસમાને પહોંચ્યો હતો ત્યારે તેણે પોતાની બહેન હોલિકાને બોલાવી અને હોલિકા પાસે એક જાદુઈ ઓઢણી એટલે કે ચાદર હતી, જેને ઓઢીને તે અગ્નિમાં બેસે તો પણ અગ્નિ તેને સ્પર્શ પણ ન કરી શકતી. જ્યારે હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિની જ્વાળાઓમાં વચ્ચે બેઠી ત્યારે આખું નગર સ્તબ્ધ થઈ ગયું હતું. પ્રહલાદના મુખમાં માત્ર એક જ નામ હતું, એ હતું નારાયણ. નારાયણ. પરંતુ ભક્તો, અહીં એક ચમત્કાર થયો. જેવો અગ્નિ પ્રગટ્યો તેવી જ રીતે પવનનો એક એવો જોરદાર ઝપાટો આવ્યો કે હોલિકાની તે સુરક્ષા કવચ સમાન ઓઢણી ઉડીને પ્રહલાદ પર આવી ગઈ અને હોલિકા બળીને રાખ થઈ ગઈ. પ્રહલાદ અગ્નિમાંથી સ્મિત કરતા બહાર આવ્યો. પરંતુ શું તમે જાણો છો કે હોલિકા કેમ બળી ગઈ? શાસ્ત્રો અનુસાર હોલિકાને મળેલું વરદાન એ એક શરત હતું કે તેનો ઉપયોગ ક્યારેય કોઈના અહિત માટે ન કરવો જોઈએ, એટલે કે ખરાબ કામ માટે ન કરવો જોઈએ. જે ક્ષણે તેણે એક નિર્દોષ બાળક અને ભગવાનના ભક્તનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો, તે જ ક્ષણે તેના વરદાનની શક્તિ શૂન્ય થઈ ગઈ. આ વાર્તા આપણને શીખવે છે કે જો તમારી પાસે ગમે એટલી શક્તિ હોય કે સંપત્તિ હોય, તો પણ તમારા ઈરાદા ખોટા હોય તો કુદરત તેને રાખ કરતા વાર નહીં લગાડે. હોલિકા દહન પછી જ્યારે અગ્નિ શાંત પડી ત્યારે આ સાક્ષાત અગ્નિદેવ પ્રગટ થયા હતા. તેમણે પ્રહલાદની ભક્તિથી પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા હતા કે આજની રાતે જે કોઈ મનુષ્ય આ પવિત્ર અગ્નિની 7 પ્રદક્ષિણા કરશે અને તેમાં પોતાની બુરાઈઓ, કામ, ક્રોધ, લોભ હોમશે, તેના જીવનના તમામ પાપો બળીને ભસ્મ થઈ જશે અને આવનારું આખું વર્ષ તેના માટે મંગલમય રહેશે. એટલા માટે જ ભક્તો, આ વર્ષે જ્યારે તમે હોલિકા દહનની અગ્નિ સામે ઊભા હો ત્યારે માત્ર લાકડા બળતા ન જોતા પણ તમારા અંદરના ડર અને નકારાત્મકતાને પણ એ અગ્નિમાં હોમી દેજો. અગ્નિદેવની આ શક્તિ આજે પણ એટલી જ પ્રભાવશાળી છે જે તમારા ભાગ્યની રેખાઓ બદલી શકે છે. હોલિકા દહનની એ કાળી રાતનું રહસ્ય એ રહસ્યમય અને ડરાવણી વાર્તાઓ માટે છે. ભક્તો, હોળી માત્ર એ રંગોનો તહેવાર નથી, પણ તંત્ર અને મંત્ર એ ગુપ્ત શક્તિઓની સાથે સૌથી ભયાનક એ રાત માનવામાં આવે છે. આજે હું તમને એક એવી સત્ય ઘટના જણાવીશ જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. શાસ્ત્રોમાં હોળીની રાતને કાલી રાત સમાન માનવામાં આવે છે કે જ્યારે હોલિકા દહનની અગ્નિ શાંત પડવા આવે છે ત્યારે અડધી રાતે કેટલીક એવી અતૃપ્ત શક્તિઓ જાગૃત થાય છે જે આખું વર્ષ શાંત હોય છે. એક જૂની લોકવાયકા મુજબ એક સમયે એક નિર્જન ગામમાં હોલિકા દહન પછી લોકો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા. પણ ગામના એક વ્યક્તિએ ભૂલથી અગ્નિમાં પોતાની પહેરેલી કોઈ વસ્તુ નાખી દીધી હતી. એ રાત જ્યારે તે વ્યક્તિ સૂતો હતો ત્યારે તેને અનુભવ થયો કે કોઈ તેના ઘરના દરવાજો જોર જોરથી પછાડા મારી રહ્યું છે. જ્યારે તેણે બારીમાંથી જોયું તો બહાર કોઈ નહોતું, પણ હોળીની રાખ ઉડીને
એના આંગણામાં જમા થઈ ગઈ હતી. તંત્રશાસ્ત્રના જાણકારો કહે છે કે હોળીની રાતે નકારાત્મક શક્તિઓનો ખૂબ જ ભૂખી હોય છે. તે લોકોની એક નાની ભૂલની રાહ જોતી હોય છે. તે લોકોની એક નાની ભૂલ તેમને મળી જાય તો હોળીની અગ્નિમાં અજાણતા પણ લોખંડની વસ્તુ, પ્લાસ્ટિક અથવા કોઈ ગંદી વસ્તુ નાખો છો તો તે અગ્નિ પવિત્ર રહેવાને બદલે તામસિક બની જાય છે. અને આવી તામસિક અગ્નિ એ નકારાત્મક ઉર્જાને તમારા ઘર સુધી ખેંચી લાવે છે. બપોરના રાતના 12 વાગ્યા પછીનું જોખમ ઘણા તાંત્રિકોએ આ રાતે સ્મશાનમાં જઈ તેને સિદ્ધિઓ કરે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો ચૌટા એટલે કે 4 રસ્તા પર રહે છે અથવા 4 રસ્તા પર પડેલી હોળીની પૂજા સામગ્રીને ઓળંગે છે અથવા તેને અડે છે, તેમના પર બુરી નજરનો પ્રભાવ તરત પડે છે. આ જ કારણ છે કે વડીલો કહેતા આવ્યા છે કે હોળીની રાત્રે રસ્તા પર પડેલી કોઈ પણ સફેદ વસ્તુ જેમ કે મીઠાઈ કે પતાસા ને ક્યારેય અડવું નહીં, કારણ કે તે કોઈનો ઉતારો પણ હોઈ શકે છે. એક કિસ્સો એવો પણ છે કે એક સ્ત્રીએ હોળીની રાતે પોતાના વાળ ખુલ્લા રાખીને પ્રદક્ષિણા કરી હતી. કહેવાય છે કે તે પછી તેના વર્તનમાં અચાનક બદલાવ આવી ગયો. જાણકારોનું કહેવું છે કે હોળીની પ્રચંડ ઉર્જા નકારાત્મકતા સાથે મળે છે ત્યારે એ માણસના મન પર કાબૂ મેળવી શકે છે. એટલા માટે જ ભક્તો, તમને આ જણાવતી વખતે સાવધાન રહેજો. હોળીની અગ્નિની દેવતા સમાન છે, પણ જો તેની મર્યાદા ચૂકાય તો તે ભયાનક પરિણામ પણ લાવી શકે છે. રાતે હોલિકા દહન પછી સીધા જ ઘરે જવું અને પાછા વળીને ન જોવું એ માત્ર અંધશ્રદ્ધા નથી, પણ એ પોતાને સુરક્ષિત રાખવાની એક રીત છે. હોળીની એક કાળી રાત અને અદ્રશ્ય સાયો એક અનકહી સત્ય ઘટના છે. ભક્તો, તમે હોળીની ઉજવણી તો ઘણી જોઈ હશે, પણ શું તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે કે જ્યારે આખું ગામ હોળી સળગાવીને સૂઈ જાય છે ત્યારે એ અગ્નિની આસપાસ શું થાય છે? આજે હું તમને એક એવી ઘટના જણાવીશ જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. એક ગામમાં હોલિકા દહનનો ઉત્સવ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવ્યો. પંડિતોએ વિધિવત પૂજા કરી અને મુહૂર્ત પ્રમાણે અગ્નિ પ્રગટાવી. લોકો પૂજા કરીને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. પણ એ રાતે ગામના એક યુવાને એવી ભૂલ કરી જે આજે પણ એ ગામના લોકો ભૂલી શક્યા નથી. એ રાતે એક યુવાનનું નામ રાઘવ હતું. રાઘવ થોડો નાસ્તિક અને જિદ્દી સ્વભાવનો હતો. તેણે વડીલોની વાતોમાં વિશ્વાસ ન હતો. જ્યારે ગામના વડીલોએ કહ્યું કે બેટા, હોળીની રાતે 12 વાગ્યા પછી બહાર ન નીકળાય, કારણ કે આ રાતે નકારાત્મક શક્તિઓ પોતાની ચરમસીમાઓ પર હોય છે, ત્યારે રાઘવ હસી પડ્યો અને તેણે શરત લગાવી કે તે અડધી રાતે હોળીની રાખ લેવા જશે. મધરાતનો એ ભયાનક નજારો એ રાત્રે બરાબર 12 વાગ્યા હતા, જ્યારે ચારે બાજુ સન્નાટો હતો. માત્ર કૂતરાઓનો રડવાનો અવાજ સંભળાતો હતો. રાઘવ જેવો હોળીના મેદાન પાસે પહોંચ્યો, તેણે અચાનક એવું લાગ્યું કે વાતાવરણમાં ભારેપણું આવી ગયું છે. હોળીની એ અગ્નિ શાંત પડી ગઈ, પણ તેમાંથી અચાનક વિચિત્ર વાદળી રંગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. રાઘવે જોયું કે અગ્નિની આસપાસ કોઈ નહોતું, છતાં તેને કોઈના ચાલવાનો અવાજ સંભળાતો હતો. એને એવું લાગ્યું જાણે હજારો લોકો એકસાથે મંત્ર જાપ કરી રહ્યા હોય, પણ ત્યાં કોઈ માણસ દેખાતું નહોતું. જેવો તે રાગ ભરવા માટે નીચે નમ્યો, તેને અરીસા સામે ચમકતી વસ્તુ દેખાઈ. તે લાલચમાં આવીને જેવો તેને અડવા ગયો, તેને પાછળથી કોઈએ જોરદાર ધક્કો માર્યો. તે જમીન પર પટકાયો અને તેણે જોયું કે તેની સામે એક પડછાયો ઊભો હતો, જેની ઊંચાઈ 10 ફૂટથી પણ વધારે હતી. એ પડછાયાની આંખો લાલ અંગારા જેવી હતી. રાઘવ સમજી ગયો કે આ કોઈ સામાન્ય શક્તિ નથી. તે ભાગવા લાગ્યો
પણ રસ્તો પણ જાણે લાંબો થતો જતો હતો. તેને સંભળાયું કે કોઈ સ્ત્રીના ખડખડા હસવાનો અવાજ આવતો હતો. એ આકાશમાંથી અવાજ આવી રહ્યો હતો. બચવાનું રહસ્ય રાઘવ માંડ પોતાના ઘર સુધી પહોંચ્યો, પણ તેને તેના શરીર પર એ રાતે વાદળી નિશાન પડી ગયા હતા. ગામના જાણકાર પંડિતે જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે તે રાતે હોળીની અગ્નિ પાસે નકારાત્મક સિદ્ધિઓ કરનારાઓનું અદૃશ્ય જીવો હાજર હતા. પંડિતે જણાવ્યું કે હોળીની અગ્નિમાં જ્યારે લોકો પોતાની પરસેણીઓ નાખે છે ત્યારે એ અગ્નિ એ બધી નકારાત્મક શક્તિઓને શોષી લે છે અને મધ્યરાતે એ શક્તિઓ ત્યાં ભમતી હોય છે. રાઘવ બચી તો ગયો, પણ તે દિવસ પછી તે ક્યારેય હોળીની રાતે ઘરની બહાર નીકળવાનું જ ભૂલી ગયો. આ ઘટના આપણને શીખવે છે કે શાસ્ત્રોમાં આપેલી ચેતવણીઓને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ. હોળીની રાત જેટલી પવિત્ર છે એટલી જ તે રહસ્યમય પણ